પાદરા પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણની બાતમી હકીકત મળી હતી કે પાદરા નગરમાં આવેલ તાજપુરા રોડ પર અરિહંત સોસાયટીના ખુલ્લા પ્લોટમાં બ્રીઝા અને ઇનોવા ગાડીમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઉતરી રહ્યો છે। એ જ સમયે બાતમીવાળી જગ્યા પર પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ, ડી સ્ટાફ પીએસઆઈ આરસી તુમર સહિત સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી, જેમાં વિવિધ બ્રાન્ડની બિયર 11 પેટી નંગ 264 ક્વાર્ટર 73 પેટી નંગ 3504 કુલ 84 પેટી સહિત બ્રેઝા ઇનોવા ગાડી તેમજ મોબાઈલ સહિત કુલ 12,85,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। રેડ દરમિયાન કુલ 3 આરોપીઓ મોહિત અનિલકુમાર ફુલવાની રહે વડોદરા, મોનિક સુરેશભાઈ ચૌધરી રહે વડોદરા, રાજેન્દ્રસિંહ કેસરસિંહ રાઠોડ રહે રાજસ્થાનની અટકાયત કરવામાં આવી હતી। તેમજ આ ભારતીય બનાવટનું વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો, જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની પાદરા પંથકમાં વાયુવેગે વાત પ્રસરી જતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સરફરાઝ દિવાન, સિનોર સમાચાર ન્યૂઝ, પાદરા।